હેલો એવરીવન, કેમ છો બધા? મારું નામ જાનકી પટેલ છે. હું ઇન્ડિયાના યુએસએથી છું અને હું એક ડિજિટલ બિઝનેસ ઓનર અને મેન્ટર છું. આજની તારીખ છે જૂન 25 એન્ડ અત્યારે ટાઈમ થયો છે 11:23 PM. તો બધા કેમ છો? આજે હું લાઈવમાં એકદમ સરસ ટોપિક સાથે આવી છું કે જે એવરીથિંગ બધાનો જ ક્વેશ્ચન હોય છે તો આજે હું તમને કંઈક લાઈક ઇન્ફોર્મેશન આપવા આવી છું. હું તમને જે રિયલ સ્ટોરી છે મારી તે શેર કરવા આવી છું. તો મારો આજનો ટોપિક છે કે ડુ આઈ હેવ ટુ સેલ પ્રોડક્ટ્સ, કે આજે આ હું ફક્ત એક જ સવાલનો જવાબ આપવા આવી છું, રાઈટ? કે જે આ ક્વેશ્ચન એવરીવન મને પૂછે છે કે જાનકીબેન, આમાં મારે પ્રોડક્ટ વેચવી પડશે આ બિઝનેસમાં? જો તમારા મનમાં પણ ક્યારેક આ સવાલ આવ્યો હોય ને, તો આ લાઈવ જરૂર જોજો. જે લાઈવ જોતા છે તે જોજો, અને જે મારો રિપ્લે પણ જોજો જે નથી જોતા. તો એક નાનો સવાલ હું તમને પૂછું કે જો કોઈ તમને એમ કહે કે કાલથી દરરોજ 100 લોકો પાસે જઈને આ પેન વેચવાની છે, રાઈટ? વેચી આવજો. તો તમને કેવું લાગે? તમે વેચવા જશો 100 પીપલને? તો તમને કેવું ફીલ થશે? તો મને પણ પહેલા દિવસે એ જ ડર લાગી ગયો હતો, કારણ કે હું પણ એવી વ્યક્તિ છું કે જેને લાઈક વેચવા જવાનું ગમતું ન હતું, કે કોઈને ફોન કરવો, કે કોઈની પછાડી પડવું, કે પછી કોઈને સમજાવીને એમ કહેવાનું કે ભાઈ તું આ વસ્તુ ખરીદી લે. તો આ બધું મારું મારો નેચર ન હતો, કે મને આવડતું ન હતું આ બધું આવી રીતના કરવાનું. જ્યારે મેં આ ડિજિટલ બિઝનેસની જર્ની ચાલુ કરીને, ત્યારે મારી પણ એક જ થિંકિંગ હતી કે ત્યારે મારો સૌથી મોટો ક્વેશ્ચન, કે મારો સૌથી મોટો ડાઉટ પણ એ જ હતો કે મારે પ્રોડક્ટ વેચવી પડશે, કારણ કે હું કોઈ સેલ્સ પર્સન ન હતી. કે મને લોકોને મનાવતા આવડતું ન હતું. મને કેમેરા સામે બોલવામાં પણ ડર લાગતો હતો. હું એકદમ જ કેમેરા સાય પર્સન હતી. મારે જો વિડીયો બનાવીને મૂકવો હોય તો મારાથી નહીં મુકાતો હતો. તો આઈ એમ ઓલ્સો કેમેરા સાય પર્સન. પણ જ્યારે મેં આખી આ બધી સિસ્ટમ મેં સમજી, મેં ટ્રેનિંગ જોઈ, મેં બેઝિક ઇન્ફોર્મેશન પહેલાં લીધી, ત્યારે મને ખબર પડી કે આખો ભાર ફક્ત આપણે સેલ કરવા પર નથી આપવાનો. કે અહીં પહેલાં આપણે બધું સ્ટેપ બાય સ્ટેપ શીખવું પડે, સમજવું પડે, અને પછી લોકોને જો ઇન્ટરેસ્ટ હોય એ લોકો આપણને પોતે માહિતી બધી જુએ. અને આ વાત સાંભળીને મને એકદમ જ રિલેક્સ ફીલ થયું કે ઓ યા ના, મારે પ્રોડક્ટ્સ વેચવાની નથી. હવે ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપું, કે તમારા ફ્રેન્ડ તમને પૂછે કે તને સારું રેસ્ટોરન્ટ, કોઈ અહીંયા સારું રેસ્ટોરન્ટ હોય તો મને કહેજે. તો તમે શું કરો? તમે તમારો જે એક્સપિરિયન્સ હોય, કે તમે જે રેસ્ટોરન્ટમાં ગયા હોય, તમને જે રેસ્ટોરન્ટ ગમ્યું હોય, તો તમે એનો એક્સપિરિયન્સ કહો, રાઈટ? બસ. પણ તમે તેને જબરજસ્તીથી ખાવા નથી મોકલતા કે ઓ ના, તું આ જ રેસ્ટોરન્ટમાં જજે. તમે ખાલી એને ઇન્ફોર્મેશન આપો છો, કે મીન્સ તમારો એક્સપિરિયન્સ કહો છો કે યા મને આ રેસ્ટોરન્ટ ગમેલું હતું, યુ કેન ગો. તમે એમ નથી કહેતા કે ના ના, તારે જવું એટલે જવું જ પડશે ત્યાં, રાઈટ? જબરજસ્તી નથી કરતા. એ પોતે નક્કી કરે છે ને કે ઓકે, મને આણે કીધું, મારા ફ્રેન્ડે મને કીધું કે તું આ રેસ્ટોરન્ટમાં જજે. હવે હું નક્કી કરું કે મારે આ રેસ્ટોરન્ટમાં જવાનું છે કે નથી જવાનું, રાઈટ? આપણે પણ અહીંયા આ બિઝનેસમાં પણ એવું જ છે કે કોઈ માહિતી માંગે તો આપણે એને એકદમ જ યોગ્ય રીતે આપણે માહિતી બધી આપીએ, રાઈટ? પછી આગળનો નિર્ણય એનો છે કે એને આગળ વધવું છે કે નથી વધવું, રાઈટ? તો
અને જ્યારે મેં આ મારી જર્ની સ્ટાર્ટ કરી, ત્યારે સૌથી મોટું મારામાં શું ચેન્જીસ આવ્યો ખબર તમને? કે મને લાગતું હતું કે આ બધું મારે એકલાએ કરવું પડશે, કે મારે બધું મારી જાતે ફિગર આઉટ કરવું પડશે. પણ એવું ન હતું. મને સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન મળ્યું, મને સ્ટેપ બાય સ્ટેપ ટ્રેનિંગ્સ મળી, મને મેન્ટરશિપ મળી, મને કોચિંગ મળી, એવરીથિંગ મને બધું જ મારું જેમ જેમ મેં પગલું ભર્યું તેમ તેમ મને બધું જ શીખવા મળ્યું. અને ધીમે ધીમે મારામાં આ કોન્ફિડન્સ વધતો ગયો. યુ કે આજે હું તમારી સામે એકદમ જ કોન્ફિડન્સથી વાત કરી શકું છું. એ પણ મારા આ બિઝનેસમાં મને સ્ટેપ બાય સ્ટેપ ટ્રેનિંગથી અને મારી મેન્ટરશિપથી મને આજે આટલો બધો કોન્ફિડન્સ આવ્યો કે આજે હું લાઈવ આવીને તમારી સામે બોલી શકું છું. કારણ કે પહેલાં હું કેમેરા સાઈ પર્સન હતી. મારે વિડીયો બનાવવો હોય તો બી ફર્સ્ટ ટાઈમ જ્યારે મેં વિડીયો બનાવ્યો તો મેં 10 to 15 times રી વિડીયો બનાવેલો છે. કે અગેન એન્ડ અગેન વિડીયો બનાવેલો છે. તો આજે આ બધો કોન્ફિડન્સ મને મારા બિઝનેસમાં મને આવ્યો છે. કે પહેલાં મેં થિંક જ નહીં કરેલું હતું કે હું વિડીયો બનાવીશ, કે હું લાઈવ કરીશ. તો તમે બધા પણ, તમને જો કંઈક એવું લાગ્યું હોય કે મને સેલ કરતા નથી આવડતું, તો પ્લીઝ મને કમેન્ટમાં લખજો કે હું બધાને સમજાવીશ કે ના, તમારે આ બિઝનેસમાં સેલ નથી કરવાનો. અને મેઇન થિંગ કે તમે એકલા નથી. કારણ કે અમારું આખું કોમ્યુનિટી ગ્રુપ છે. કે ઘણા લોકો એ જ વિચાર કરે છે કે મારે એકલા કરવું પડશે, કે મારે પ્રોડક્ટ સેલ કરવી પડશે, અને એ જ વિચારથી એ લોકો ત્યાં સ્ટોપ થઈ જાય છે. પણ આપણે આ બિઝનેસમાં સ્ટેપ બાય સ્ટેપ તમને ટ્રેનિંગ મળશે, તમને સ્ટેપ બાય સ્ટેપ બધું માર્ગદર્શન મળશે. આખી હોલ કમ્યુનિટી છે, તો તેમાં તમને બધું, તમે જ્યાં બી અટકશો ત્યાં તમને સ્ટેપ બાય સ્ટેપ બધું જ તમને શીખવવામાં આવશે. તો તમે આ જર્નીમાં એકલા નથી. મને પણ પહેલાં એવું જ લાગતું હતું કે મારે આ બધું એકલીએ કરવું પડશે. કારણ કે આઈ એમ ઓલ્સો 2 kids મોમ. હું 2 કિડ્સની મોમ છું. પ્લસ હું મારી જોબ પણ કરું છું, મારું ફેમિલી પણ સંભાળું છું, અને મેં આ ડિજિટલ બિઝનેસ પણ સ્ટાર્ટ કર્યું હતું. તો ત્યારે મને પણ એવું ફીલ થતું હતું કે મારે એકલીએ બધું જ કરવું પડશે. તો હું કશે અટકી ગઈ તો? પણ ના, એવું નથી. તો અહીંયા સૌથી મોટું તમને શીખવાનું એ છે કે દરેક બાબત સેલથી શરૂ નથી થતી, રાઈટ? ઘણી વખત શરૂઆત શીખવાથી થાય છે. ફર્સ્ટ સ્ટેપ તમારે શીખવું પડે છે, સમજવું પડે છે, અને કોન્ફિડન્સથી આગળ વધવું પડે છે. જો તમને પણ આ વિશે વધુ જાણવું હોય તો મને પ્લીઝ કોમેન્ટ કરજો ઇન્ફો, અને હું તમને બધું જ સ્ટેપ બાય સ્ટેપ જણાવીશ. કારણ કે આ ક્વેશ્ચન મોસ્ટ ઓફલી જ્યારે બી કોઈના બી માઇન્ડમાં આ ફર્સ્ટ ક્વેશ્ચન આવે છે કે ના, હું લોકોને જઈને રીચ નથી, એ લોકોને ફોન કરીને કહી નથી શકતી કે ઓકે તમે આમ કરો, આ લેવ, પેલું લેવ. તો આપણા બિઝનેસમાં આવું નથી. આપણે એવું નથી કરવાનું, શેલ નથી કરવાનું. કે આપણે ફોન કરીને લોકોને કહેવાનું નથી કે ઓકે ફ્રેન્ડ્સ, ફેમિલીઝમાં કે આપણે ઓકે મારે બધાને રીચ આઉટ નથી કરવાના. તો દેટ ઇઝ અ મેઇન થિંગ કે આપણે આ બિઝનેસમાં કોઈને આપણે ફોન કરીને પાછળ નથી પડવાનું. તો આ ધીસ બિઝનેસ એવું નથી કે તમારે ખાલી સ્ટેપ બાય સ્ટેપ ટ્રેનિંગ લેવાની છે. ટ્રેનિંગ લઈને તમારે આગળ વધવાનું છે. તો જેને બી એની ક્વેશ્ચન હોય, પ્લીઝ મને તમે કોમેન્ટ્સ કરજો કે આમાં મને ઇન્ફો લખજો, તો હું તમને બધી જ મારી માહિતી શેર કરીશ. અને થેન્ક યુ સો મચ આજે
જે બી મારા લાઈવમાં જોડાયા એના માટે થેન્ક યુ સો મચ. અને અગેઇન હું પાછા નવા ટોપિક સાથે આવીશ અને તમને ફરી નવી નવી ઇન્ફોર્મેશન આપીશ અને તમને લાઈક મોર ડિટેલ્સમાં નવા ટોપિક સાથે કાલે આવીશ તો થેન્ક યુ સો મચ એવરીવન જે બી જોઈન થયા છે એના માટે. તો અહીંયા મને લાઈક 2 કોમેન્ટ્સ આવી છે. ફર્સ્ટ છે શીતલ ડિજિટલ બીઝ. હાય જાનકી, વોચિંગ લાઈવ ફ્રોમ નોર્થ કેરોલાઇના. થેન્ક યુ સો મચ શીતલ. સિદ્ધિ એસ પાટીલ. Hey girl, watching live from Toronto, Canada. You are amazing. Thank you so much સિદ્ધિ. થેન્ક યુ સો મચ. તમે મને સપોર્ટ કર્યો એના માટે થેન્ક યુ સો મચ. સો થેન્ક યુ એવરીવન અને સી યુ અગેઇન ફોર નેક્સ્ટ ટોપિક એન્ડ ગુડ નાઇટ એવરીવન. બાય.